હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ચા સાથે ખાવાની મજા આવે એવી જીરા પૂરી। તો આ પૂરી આપણે એકવાર બનાવી અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ। 2 મહિના સુધી એને કંઈ જ નથી થતું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો જીરા પૂરી બનાવવા માટે પહેલાં અહીંયા આપણે મિક્સિંગ બોલ લઈશું અને એની અંદર હું 2 કપ મેંદો લઉં છું। તમે અહીંયા ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। તો મેં ઘઉંના લોટની પૂરી છે એ આગળ મૂકેલી છે, તમે જોઈ શકો છો। હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એનું લિંક આપી દઈશ। અત્યારે 2 કપ મેં મેંદો લીધો છે, એની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને અહીંયા 1.5 ચમચી હું અહીંયા જીરું લઉં છું। 1 ચમચી મેં નાખ્યું છે અને ફરી હું અડધી ચમચી નાખું છું। તો હાથે મસળીને નાખીશું જેથી જીરાની સુગંધ અને સ્વાદ બંને સારા આવે પૂરીમાં। હવે આપણે ફરસી બનાવવા માટે એમાં 2 મોટી ચમચી જેટલું તેલ નાખીશું। 2 કપ લોટની સામે આપણે 2 ચમચી મોટી તેલ નાખ્યું છે। મોણ આપણે છે મુઠ્ઠી પડતું આપવાનું છે જેથી આપણી પૂરી છે ક્રિસ્પી અને એકદમ ખસ્તા બનીને તૈયાર થશે। તમે આ પૂરીને ખાશો તો વધારે પડતી કડક પણ નહીં લાગે અને ખાવામાં ખારી જેવો ટેસ્ટ સરસ આવે છે। એટલા માટે મોણ છે એકદમ સરસ મુઠ્ઠી પડતું આપણે આપવાનું છે। ત્યાર પછી આપણે પાણી નાખતા જઈશું અને લોટ બાંધી લઈશું। લોટ આપણે ઢીલો નહીં બાંધીએ, થોડો કઠણ એવો બાંધવાનો છે જેથી પૂરી છે એકદમ સરસ બનશે। અને વધારે પડતો ઢીલો સોફ્ટ થઈ જાય લોટ તો પછી આપણે પૂરી છે એ વધારે પડતી ફૂલે એટલે પોચા જેવી રહે। એટલા માટેથી થોડો કઠણ લોટ રાખવાનો જેથી પૂરી છે ને એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થાય। તો જરૂર પડતું જ આપણે પાણી નાખીશું અને લોટ આપણે બાંધીને તૈયાર કરી લઈશું। તો આ પૂરી આપણે ચા સાથે સવારમાં નાસ્તામાં પણ વધારે સરસ લાગે છે અને તમે સ્નેક્સમાં પણ ખાઈ શકો છો। અને જીરું છે એ તમને વધારે પસંદ હોય તો તમારે 1.5 ચમચી નાખવાનું અને ન પસંદ હોય, ઓછું હોય તો તમે ઓછું પણ નાખી શકો છો। અને જીરા વગર પણ તમારે બનાવવી હોય તો પણ તમે બનાવી શકો છો। તો લોટ જરૂર પ્રમાણે પાણી નાખી અને આપણે બાંધી દઈશું અને એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ પર રાખવાનો છે જેથી આપણો લોટ છે એકદમ સરસ સેટ થઈ જાય। તો અહીંયા તમે જોઈ શકો છો કે 2/3 કપ જેટલું મારે પાણી જોયું છે। તો લોટને આપણે ઢાંકી દઈશું, 10 મિનિટ માટે રેસ્ટ પર રાખી દઈશું। 10 મિનિટ થાય ત્યાર પછી આપણે તમે જોશો ને તો સરસ થોડો સ્મૂથ થઈ ગયો છે। પહેલાં આપણે એકદમ હાર્ડ હતો, 10 મિનિટ પછી સોફ્ટ થઈ ગયો છે। તો ફરી એને મસળી લઈશું, સરસ એવો ચીકણો કરી લેવાનો છે। જો આ જગ્યાએ તમને કદાચ હાથમાં ચોટે તો તેલ લગાવી દેવાનું। હાથમાં નહીં ચોટે પણ જો ચોટે ઢીલો રહી ગયો હોય તો થોડો ચોટશે તો તેલ લગાવી દેવાનું। અને હવે આપણે એની મોટો એક લુવો લીધો છે મેં, નાના ટુકડામાં આપણે એક સરખા વેચમાં આપણે રાખી દઈશું। નાના નાના લુવા બનાવી દઉં છું હું અત્યારે એકસાથે જેથી આપણને પૂરી વણવામાં સરળતા રહે। તો આ રીતે મોટું રોલ આપણે બનાવી અને તૈયાર કરી લઈશું। ત્યાર પછી એને એક સરખા ભાગમાં કટિંગ કરી દઈશું। જે સાઈઝમાં તમને પૂરી જોતી હોય એ સાઈઝમાં તમારે નાના લુવા બનાવી અને રેડી કરી લેવાના જેથી આપણે બનાવવામાં સરળતા રહે અને ફટાફટ વણીને તૈયાર થઈ જાય। તો મોસ્ટ ઓફ આપણે શ્રાવણ મહિનામાં સાતમ આઠમ ઉપર આ પૂરીને બધું નાસ્તો આપણે વધારે પડતો બનાવતા હોઈએ છીએ। તો આ રીતે આપણે વહેલો નાસ્તો બનાવી અને સ્ટોર કરી શકીએ છીએ। તો અહીંયા મેં એક નાનો લુવો લીધો છે અને એને આપણે નાની પૂરી જેવો વણી લેવાનો છે અને એની અંદર ફોગની મદદથી કે ચપ્પુની મદદથી કાણે કરી દેવાના જેથી એ ફૂલે નહીં। મારે અહીંયા રહી ગયું છે શૂટિંગમાં, પરંતુ એની ઉપર મેં ચપ્પુથી નાના નાના કાણા કરી દીધા હતા જેથી કરીને ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય। અને બીજી રીત કે તમે એક પાટલાની મોટી રોટલી વણી લો અને એને ગ્લાસ કે કોઈ ધારવાળી વાટકીથી એક સરખા મપમાં પૂરી લઈ લેવાની તો પણ એકસાથે ઘણી બધી પૂરી બનીને તૈયાર થઈ જાય। હવે મેં એક બેચની પૂરી વણી અને તમને બતાવી છે, બાકીની હું સાથે સાથે વણતી જઈશ અને તળતી જઈશ। અહીંયા મેં તેલ પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું અને ગેસની ફ્લેમ છે એ આપણે સ્લો ટુ મીડિયમ સાઇઝ રાખવાની છે। બને એટલી સ્લો સાઇઝ રાખીશું જેથી આપણી પૂરી છે ફટાફટ લાલ ન થાય અને અંદર સુધી સરસ તળાઈને ક્રિસ્પી બને। મેંદાની પૂરી છે તો તળાતા થોડો સમય પણ લાગે છે અને હાઈ ફ્લેમ ઉપર બિલકુલ તળવાની નથી, સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળવાની છે। અને જ્યાં સુધી એનો ગોલ્ડન કલર ના આવે ત્યાં સુધી આપણે એને સાઈડ બદલાવતા રહીશું અને તળવાની છે। તો સરસ એવો કલર આપણે ગોલ્ડન આવે ત્યાં સુધી તળીશું। તો આ પૂરી છે ધીમા તાપે તળવાથી એકદમ ક્રિસ્પી તો બને છે અને ફરસી બને છે, જે ખાવામાં વધારે પડતી કડક નથી લાગતી, ખારીની જેમ સોફ્ટ લાગે છે અને ખાવામાં ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે। તો 7 થી 8 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને પૂરીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। એકદમ સરસ આપણી ફરસી પૂરી બનીને રેડી થઈ ગઈ છે।
તો હવે એ જ રીતે હું બધી પૂરી બનાવી અને તૈયાર કરી લઉં છું. તો પૂરીને તળતા પણ સમય લાગે છે, કેમ કે મેંદાની છે તો હાઈ ફ્લેમ ઉપર તળો તો ઢીલી રહી જાય અને એકદમ લાલ થઈ જાય છે, તો એકદમ ફરસી પૂરી નથી બનતી. એટલા માટેથી સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે રાખી અને તળવાની છે. તો મેં બધી જ પૂરી તળી અને તૈયાર કરી લીધી છે. તમને હું અહીંયા સર્વ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો આપણી પૂરી છે એકદમ ખસ્તા ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. અને જીરા પૂરી છે એ ખાવામાં ખૂબ જ સરસ એવી લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. તૈયાર છે આપણી જીરા પૂરી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.